अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम। શું નામ છે ભાઈ આપનું? અલી અસગરભાઈ મર્ચન્ટ। આપ કિतना साल से पुरानी कार इंटरनेशनल गोधराમાં જોઈન થયા છો? मैं 1 सालથી પુરાની કાર્સ ઇન્ટરનેશનલ ગોધરામાં જોઈન થયો છું। આ પુરાની કાર ઇન્ટરનેશનલ ગોધરાએ જે મિલાદ કાર્નિવલ 2025 જે ઓર્ગેનાઇઝ કીધો છે એનો આપનો શું વ્યૂઝ છે? પુરાની કાર્સ ઇન્ટરનેશનલ ગોધરાએ જે આ મિલાદ કાર્નિવલ ઓર્ગેનાઇઝ કર્યો છે એ બદલ તો પહેલાં એના જનાબ આમિર સાહેબ અને આપણા જે પુરાની કાર્સના કેપ્ટન છે મુલ્લા મોહિસભાઈ પૂનાવાલા અને જે પુરાની કાર્સના બીજા હૈયામ છે, કેપ્ટન્સ છે, વાઇસ કેપ્ટન્સ છે, જે આસિસ્ટન્ટ ગ્રુપ લીડર છે, એ લોકોનો અમે તહે દિલથી શુક્રગુજાર અદા કરીએ છીએ। અને આ પુરાની કાર્સ ગોધરા ઇન્ટરનેશનલનો એક જ મકસદ છે કે ભાઈ મોલાની ખુશી હાસિલ કરવી આ મિલાદ કાર્નિવલથી। હવે મોલાની ખુશી કેમ હાસિલ થાય કે બાબા સાહેબ મોલા આપણે હર વખત ફરમાવે છે કે ભાઈ મુમિનીન વેપાર કરે ને વેપાર કરે। તો આપણે આ જે અહીંયા આગળ સ્ટોલ્સ નાખ્યા છે પુરાની કાર્સ ઇન્ટરનેશનલ ગોધરાએ એમાં તમામ મુમિનીનનો વેપાર થઈ રહ્યો છે, સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને એ જે સ્ટોલ્સ આપીને આપણે જે સપોર્ટ કરો છે એના બદલ બી આપણે એ લોકોનો સ્ટોલ્સવાળાઓનો બી ખૂબ ખૂબ શુક્રગુજાર અદા કરીએ છીએ કે ભાઈ આપણે આ રીતના ઇવેન્ટમાં એ લોકોએ પાર્ટિસિપેટ કરવું છે અને આપણે હૌસલા અફઝાઈ કરી છે। આ કઈ કેટેગરીઝમાં બિઝનેસ સ્ટોલ્સ, ફૂડ સ્ટોલ્સ એ કઈ કેટેગરીઝમાં અવેલેબલ છે? ઘણી બધી કેટેગરીઝ છે અહીંયા આગળ કે ભાઈ જે રીતના કપડાના સ્ટોલ્સ છે, રીદાના સ્ટોલ્સ છે, કુર્તા સાયાના સ્ટોલ્સ છે, પછી ફૂડ સ્ટોલ્સ છે ઘણા બધા। અને મુમિનીન એ સ્ટોલ્સની શું છે પોતાના અંદર જે ખૂબીઓ છુપાયેલી છે એ પબ્લિકના સામે લાવી શકે છે અને એ લોકોને જ આગળ મતલબ ફિનાન્શિયલી પણ ઘણો એવો ફાયદો થઈ શકે છે ને આપણી કોમ્યુનિટી માટે પણ ઘણું સારું ઇવેન્ટ છે આ કે ભાઈ મુમિનીન આવે છે અને અંદર હિસ્સો લે છે અને એનાથી મુમિનીનને આગળ બિઝનેસ ઓરિએન્ટેડ ઘણા બધા આઈડિયાઝ મળે છે। કયા ગામથી અલગ અલગ ડિફરન્ટ સ્ટોલ્સ આવેલા છે? આપણે અહીંયા સુરતથી પણ આવ્યા છે, આપણે અમદાવાદથી પણ આવ્યા છે, બરોડાથી પણ આવ્યા છે, જાલોદથી પણ આવ્યા છે, દાહોદથી પણ આવ્યા છે। પટના આજુબાજુના જે ગામો છે ઘણા મુમિનીનને સપોર્ટ કર્યો છે એ બદલ આપણે પુરાની કાર્સ ગોધરા ઇન્ટરનેશનલ તરફથી અમે શુક્રગુજાર અદા કરીએ છીએ કે હર વર્ષે એ લોકો આ રીતના અમને સપોર્ટ કરતા રહે।
છે એક ક્રાઇમ મેનેજમેન્ટ છે ને ઘણા બધા લોકો બહારથી બી પાર્ટિસિપેન્ટ્સ લઈને આવેલા છે ને કસ્ટમરનો ને બધા પબ્લિકનો ફ્લો બી ઘણો ફાઇન છે. અમે જે હિસાબથી બધું સ્ટોલ્સ લગાવ્યા હતા તો અમે માર્કેટિંગના હિસાબથી બધું કીધું પણ કસ્ટમરનો રિસ્પોન્સ બધો ફાઇન બધા હતો. ઓર્ગેનાઇઝ કરે છે એમાં આપણે પાર્ટિસિપેટ કરવું એમાં આપણો શું ફીડબેક છે? ઘણું કાંઈ મેનેજમેન્ટ પછી અહીંયાના લોકોનો બધો કાંઈ સપોર્ટ કોઈ વસ્તુની તકલીફ નહીં થવા દેતી અને દરેક વસ્તુમાં પહેલાં હાજર થઈ છે. કોઈ પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય કે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમારે પહેલાં જ કરી આપે છે. અમે કોઈ વસ્તુની કમ્પ્લેન્ટમાં તો કહી જ નહીં શકતા. મોલાની દુવાના હિસાબથી ઘણું ફાઇન ક્રાઉડ પણ આવ્યો છે, ઘણું સારું એવું સપોર્ટ પણ મળ્યો છે સગલાનો અને ઘણું સારું મેનેજમેન્ટ કર્યું છે સગલા મેમ્બરે અને સગલાનો તહે દિલથી શુક્રગુજાર છું. ગોધરા જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે એમાં આપણો શું ફીડબેક છે? ફર્સ્ટ ઓફ ઓલ તો અલહમદુલિલ્લાહ મુરાની ઘાટ ગોધરાએ ઘણો અચ્છો ઇવેન્ટ કર્યો છે. એક નાના બિઝનેસને, મીડિયમ બિઝનેસ, બધા બિઝનેસને એક અચ્છો પ્લેટફોર્મ આપો અને મેનેજમેન્ટ બધાથી ફાઇન. કોઈ રિફ્રેશમેન્ટમાં યા સ્ટોલમાં હરેક ચીજમાં 10માંથી 9 નંબર અપાય ને એ રીતનું યા તો લોકો મેનેજમેન્ટ છે. આપણી સાથે છે હવે ઇનાટિવ બ્રધર્સના ઓનર નયનભાઈ. આપણે એમનાથી થોડી વાતચીત કરીએ. નયનભાઈ, આપણો આ મુરાની ઘાટ જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે આપ કેટલા ટાઈમથી એમાં અંદર પાર્ટિસિપેટ કરી કરો? છેલ્લા 4 વર્ષથી મેં પાર્ટિસિપેટ કરીએ છીએ અને દર વર્ષે અમારી ગ્રાહકી અમારા સ્ટોલ પર બધા કસ્ટમર બહુ આવે છે અને કસ્ટમર બધા ખુશ થઈ જાય છે અને અમારે જે આપણા ધર્મગુરુ છે મૌલાના એમના પગલાના હિસાબે એના હિસાબે અમારી ગ્રાહકી વડા સમાજમાં વધતી જાય છે. તમે આવતા વર્ષે આ ઇવેન્ટ અગેન અમે લોકો ઓર્ગેનાઇઝ કરશું એમાં પાર્ટિસિપેટ કરશો? હવે તમે ફરીથી અમે પાર્ટિસિપેશન કરીશું અને આના કરતાં ડબલ ઘણો મોટો સ્ટોલ લઈશું. જે અમે અત્યારે ત્યાં સ્ટોલ નથી લઈ શક્યા. હવે અમારું આખું શ્રીનાથજી દિવસનો